હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ડૉક્ટર મિતિસ કનોર ગુજરાતી. આઈ એમ ડૉક્ટર મિતા. હવે આજે આપણે વાત કરવાના છીએ કે ડાયાબિટીસ તમને હોય અને તમને ઇન્સ્યુલિન લેવાની જરૂર ક્યારે પડી શકે છે, તમારા ડૉક્ટર તમને ઇન્સ્યુલિન ક્યારે રિકમેન્ડ કરી શકે. તો આજે આપણે એની વાત કરવાના છીએ કે એવી કઈ સ્થિતિઓ, એવી કઈ કન્ડિશન છે જેમાં તમારે ઇન્સ્યુલિન લેવું જરૂરી થઈ જાય છે. તો ચાલો જાણીએ. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સૌથી પહેલાં તો બાળકોને જો ડાયાબિટીસ થયું હોય તો તમારે ઇન્સ્યુલિન લેવું પડે છે. બીજું, જે વ્યક્તિને ડાયાબિટીસ હોય એનું વજન ખૂબ જ ઓછું હોય તો એ વ્યક્તિ બિલકુલ કુપોષિત હોય, એનામાં પોષણનો અભાવ હોય તો એને ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનનું રિકમેન્ડ કરવું પડે છે અને ડૉક્ટરો કરે છે. આ ઉપરાંત જો તમને પ્રેગ્નન્સી હોય કે તમારી કોઈ સર્જરી કરવાની હોય એના પહેલાં પણ ઇન્સ્યુલિન લેવું પડે છે. આ ઉપરાંત જો શરીરમાં ડાયાબિટીસ કીટોએસિડોસિસ એટલે કે ડાયાબિટીસનું ઝેરના જે લક્ષણો હોય એ જોવા મળે તો પણ ઇન્સ્યુલિન લેવું પડે છે. વધારે પડતો જો તમને હાઈ ફીવર રહેતો હોય શરીરમાં તો અને ડાયાબિટીસ સિન્કોપ એટલે કે કોઈકને વારંવાર બેભાન થવાની જે સ્થિતિ છે એ ઊભી થતી હોય શરીરમાં તો પણ ઇન્સ્યુલિન લેવાની જરૂર પડે છે. અને સૌથી છેલ્લું અને ખૂબ જ મહત્ત્વનું, બધી દવાઓ, બધી કસરતો અને ખોરાક પર નિયંત્રણ હોવા છતાં પણ તમારો ડાયાબિટીસ જો કાબૂમાં ના રહેતો હોય તો લાસ્ટમાં ડૉક્ટર તમને સલાહ આપે છે કે હવે તમારે ઇન્સ્યુલિન લેવું પડશે. તો આટલા બધા જે કારણો છે એના લીધે ડૉક્ટરો તમને ઇન્સ્યુલિન લેવું પડશે એવી સલાહો આપી શકે છે. તો આમાંથી તમને જો કોઈ કારણો હોય અને એના લીધે જો તમારું ઇન્સ્યુલિન ચાલુ હોય તો તમારે એ કારણો સમજી લેવા જોઈએ કે આ કારણના લીધે ડૉક્ટરે તમને ઇન્સ્યુલિન રિકમેન્ડ કરેલું છે. બસ આ જ હતી આજની વાત. ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું.